તો ગીર સોમનાથના ઉનામાં વાંસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોના માથે છતના પોપડા પડતા 10 જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત બાળકોને 108 દ્વારા ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। ધોરણ 4 અને 5ના બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાના પગલે ટીડીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા। શાળાની બાજુમાં લગ્ન હોવાથી ડીજેના સાઉન્ડના કારણે છત પડી હોવાનું રટણ શિક્ષકો કરી રહ્યા છે। આચાર્યએ કહ્યું કે શાળાનું સમારકામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। 26મી પછી ચાલુ થયું, 3 દિવસ કર્યું, પછી પાછા બંધ કર્યું। કેટલા માણસો આવતા હતા? અમુક વાર 5-6, અમુક વાર 2-3, જેમનું કામ હોય રીતે આવતા। આજે આ કેટલો ટાઈમ થયો એને તોડી નાખ્યું? ખાસો ટાઈમ છે, ખાસો ટાઈમ થયો ને, તો કે તમારી જવાબદારી આવે? હા, હવે 100% આવે। તમે પંચાયતમાં કોઈને રજૂઆત કરી? હા, એ તો રૂબરૂ વાત છે। રૂબરૂ નો હાલે છે તો લેખિતમાં આપ્યું, તમે કીધું કે લેખિતમાં લેખિતમાં આપી દઈશું, કોઈને કઈ વાંધો નહીં, પણ આપણે એનો જવાબદાર વ્યક્તિ કોણ છે પહેલા એ તમે ઓળખીએ ને। જર્જરિત નહોતું, કઈ જગ્યાએ અમે જોયું તો નાની મોટીથી આ પ્રથમ જ પોપડું ત્યાં પહેલું જ પોપડું પડેલું છે અને એને તમામ પાછી ફરીથી એનું રિપેરિંગ પણ થવાનું જ હતું। એમ સર, કોન્ટ્રાક્ટર પાસે પહેલાં પણ 1 મહિના દિવસ પહેલાં કંઈક ચેકિંગ કરવામાં આવ્યું હતું, શું હતું? એ તો એન્જિનિયરે તપાસણી કરાવી હશે।